જો અમારે કુરિયર આવી ગયું મકાઈનો લોટ અને ભરેલું મારી મમ્મીએ કુરિયર કરાવડાવી મારા ભાઈ જોડે. હું તમને હમણાં ખોલીને બતાવું માં થોડી વારમાં, પછી રોટલા એ કરે. હેન જોડે ખાના રોટલા બટાકા શાક બનાવવાનું ગમે તે શાકભાજી લેવા જવાનું હોય છે મારે. બટાકા ના બટાકા પણ નહીં ભાવતું. ઓકે ઓકે કર્યો. જો મારી માની થેલી ગોટ તો એ મારી કશું જ ના હો. અજી જોર લગા બહુ જોરથી ખુલી ગઈ ના. જો આ બૈડેલું મોકલાયું મકાઈનું. લોટ કેટલો કીધો તો ખબર? લોટ કીધો તો મેં 6 કિલો અને મોકલાવી 7 કિલો. એટલે માં એ માં અને બીજા બધા વનવગડાના વા. જો મારી મમ્મીને કીધું તું મેં 3 દિવસની અંદર આવી જાય ને એવું કરજો. તો 3 દિવસની અંદર મારો લોટ આવી જ ગયો. હા, ખરેખર કેવું પડે. તમારે આવા આ રીતના કુરિયરમાં, જો અમે આ રીતના કુરિયરમાં મકાઈનો લોટ મંગાવીએ, કેમ કે મકાઈના રોટલા વગર મારે ચાલતું જ નહીં. મજા આવે, તમે એકવાર ટ્રાય તો કરજો મકાઈના રોટલા ખાવાનો. જો મકર સંક્રાંતિની તૈયારી, મકર સંક્રાંતિ ઉપર આ ચણા જ મળે વધારે. ચણા લાવી, રીંગણ લાવી, ભીંડા લાવી, ગવાર લાવી, અત્યારે બનાવી. બરાબર, જો હું એક વસ્તુ બતાવું તમને. શેરડી થઈ પહેલી વાર મને ચીપલોમાં સિંગોડા મળ્યા. જો અને ગાંઠી આપડા કેવાય. જો આ રીતે એટલા મસ્ત લાગે ને ખાવામાં. થોડાક મીઠા અને ખાટા એવા લાગે. જો આ મૂળા અમારે ગુજરાતમાં આપણે મોટા મોટા મૂળા મળે અને મહારાષ્ટ્રમાં આવા મૂળા મળે અમારે. પછી જો મગફળી લાવી. આ મારી તૈયારી મકર સંક્રાંતિ. કેમ કે અહીંયા તો ઉતરાયણ થતી નહીં, પણ તમે દોરી એવું કશું મળે ના અહીંયા, એટલે આવું બધું ખાઈ ખાઈ દેવાનું. હું ગવારનું શાક રોટલા બનાવું. જો ખીચડી બની ગઈ, ગવારનું શાક બની ગયું, કઢી બની ગઈ અને હું રોટલા બનાવું. અને હાલત તો જો મારા ઘરની એ પછી તો બધું અવેરવાનું મારે. જો ચણા શેકાવા મૂકી દીધા. ચણા થઈ જાય ને એટલે હું ગીરીશ નાખું. ગીરીશ ક્યાં ખુશ થઈ જાય જોજો હો તમે. જો આપણે ચણા શેકાઈ ગયા છે, રેડી થઈ ગયા. બરાબર, હવે હું ગીરીશ નાખું. ગીરીશનું રિએક્શન જોજો તમે. ચલો ગીરીશ અરે વાહ, લીલા ચણા. હા, શું વાત છે. દાળ લેખા ખાવજો. દાળ કેટલી સેવા કરો. બહુ સેવા કરો તમે. હા, ઘણી સેવા કરો. શું આ પુટ્ટા નાનો કેમ લાગે? એ તો હોય પોચા હોય ને.
એટલા જો આ રીતના પતિની સેવા કરવાની, બરાબર? બહુ ના કરવાની, માપની જ કરવાની. ખા તું ખા એટલે તું ખા માપની કરવાની કોઈ ખાવું નહીં એવું બીજા ચાલ જીન ખા તું આ એકલું. ટાણી કરે ને તો એકલું જાતે ખાઈ જ લેવાનું, બરાબર? બરાબર? જાઓ, ખાઈ લે. કરવાનું નહીં, બાપા પૈસા નહીં કરવાનું કે ખાઈ લો બરાબર? જોયું ને ખાય તો એ પ્રોબ્લેમ ને ના ખાય તો એ પ્રોબ્લેમ. બરાબર જ છે ને. એટલે પતિને બહુ માથે ચડાવવાના નહીં, બને એટલી સેવા કરવાની, બરાબર? મળીએ બીજા એટલે બ્લોગમાં. આને એટલા માટે જ કહેવાય શું કહેવાય ખબર છે કે પેલું નહીં કીધું કે શાદીનો લડ્ડુ ખાય તો પણ પસ્તાય ના ખાય તો એ પસ્તાય. હા એ આને કહેવાય. આને આને ના કહેવાય તો ચાણા છે. આ ચણા છે ખાવા તો ખો ના કે હું ખાવું એટલે એ જ છે એ લાડવા જ છે બધા. સારું, એક મિનિટ કરાવડા. મળીએ બીજા બ્લોગમાં, બરાબર? ખુશ રહેજો. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.